અને અહલ્યાને ચેતન આવ્યું. ભાગવત બતાવે છે આ હલ એટલે ખેડવું, હલ્યા એટલે જે ખેડી શકાય એવી જમીન, અને અહલ્યા એટલે જેને ન ખેડી શકાય એવી જમીન. આપણા મગજનો કેટલોય પ્રદેશ એવો છે ને કે જે હજી ખેડાણો જ નથી. આ જગતમાં સૌથી મોટો વિજ્ઞાનમાં જેનું નામ લેવાય છે એવો વૈજ્ઞાનિકનું નામ આલ્બર્ટ આઇન્સ્ટાઈન છે, જેના મગજને વૈજ્ઞાનિકોએ સાચવી રાખ્યું છે. હા, અને એમાં એવો મત છે કે એનું મગજ ખાલી 4% વપરાણું હતું, બાકી બધું ખાલી હતું. તો આપણું મગજ તો 1-2% જ આંટા મારતું હોય ને. 98% એવો ભાગ હશે કે જે હજી કોઈ સદગુરુએ ખેડ્યો નથી. એ જે ખેડાય ને એ જ અહલ્યાનો ઉદ્ધાર છે. અને ભગવાનનો સ્પર્શ કેવો છે, જેને અડે ને એ જડ હોય તો ચેતન બની જાય, અને ચેતન હોય તો જડ બની જાય. બોલા કેવટ ને ખબર છે, કેવટ કહે છે રજ તમારી કામણગારી મારી નાવનારી બની જાય રજ તમારી કામણગારી મારી નાવનારી બની જાય જી. તો અમારા ગરીબ જનની, તો અમારા રંગ જનની એ જ આજીવિકા ટળી જાય. ભગવાને ધોવા દ્યો રઘુરાયજી, ધોવા દ્યો રઘુરાય, રઘુરાય. પ્રભુ મને શાક પડ્યો મન માય, ભગવાને ધોવા દ્યો રઘુરાયજી. એને ખબર છે જડ હોય ચેતન બની જાય. અહલ્યાનો ઉદ્ધાર આપણા જીવનમાં કરવો હોય તો કોઈ મહાપુરુષનો સંગ કરવો, એક કે એમ કરવું, અને તો જ આપણા આત્મનો વિકાસ થાય છે, એવું ભાગવત બતાવે છે. પછી ભગવાન વિશ્વામિત્રજીની સાથે ધીરે ધીરે જનકપુર તરફ ગયા. એની કથા રામાયણે આપી છે. વિશ્વામિત્રજી લઈ ગયા છે, અને એ જ વિશ્વામિત્ર મહારાજ મિથિલા નરેશે જે પોતાની દીકરીનો સ્વયંવર કર્યો છે એના માટે વિશ્વામિત્રને આમંત્રણ છે. વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈ અને જનકપુરી તરફ જાય છે. આખી રામાયણ મારે તમને ટૂંકમાં કહેવાની છે, પણ એકાદ પ્રસંગને આપણે જોઈએ. રામાયણના પ્રસંગો પણ અદ્ભુત છે. જનકપુરીની શોભાનું વર્ણન તુલસીદાસજી કરે છે. રામ અને લક્ષ્મણ જ્યારે વિશ્વામિત્રની સાથે જાય છે, કેવી લાગે છે જનકપુરી. ગુંજત મંજુ મત રસ ભંગા, ગુંજત મંજુલ મત રસ ભંગા. ભમરાઓ ગુંજન કરે છે, ફૂલમાંથી રસ વીણી વીણી. અને कुंजत कल बाहु बरन बिहंगा, कुंजत कर बाहु बरन बिहंगा. પક્ષીઓ કિલ્લોલ કરે છે. બરન બરન બીક સે વન જાતા, બરન બરન બીક સે વન જાતા. ત્રિવિધ સમીર સદા સુખદાતા, ત્રિવિધ સમીર સદા સુખદાતા. મકરંદ રસોથી મધોન્મત્ત થયેલા ભમરાઓ ગુંજન કરે છે. રંગબેરંગી કલરવ પક્ષીઓ કલી રહ્યા છે. રંગ રંગના કમળ ખીલ્યા છે. સદાય સુખ આપનારો પવન વાઈ રહ્યો છે. ટૂંકમાં बनईन बरनत नगर निकाई, बनईन बरनत नगर निकाई. जहाँ जाई मन तहीं लुभाई, जहाँ जाई मन तहीं लुभाई.
बरन बरन बीक से वन जाता। बरन बरन बीक જનક મહારાજ તો વિદેહીની નગરી છે. આખા જગતને આત્મામાં રમણ કરાવનારો જનક છે, જેણે નામ અને રૂપને મિથ્યા કરીને જાણ્યું છે. સુખદેવજી સહિતને જેણે બ્રહ્મ જ્ઞાન આપ્યું છે, એવા જનક મહારાજના રાજમહેલમાં મહર્ષિ વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણને લઈને પહોંચે છે. પણ જનક મહારાજ જ્યાં રામ અને લક્ષ્મણને જોયા, મનમાં એક વિચાર આવ્યો કે આ કોણ છે? મેં નામ અને રૂપને મિથ્યા કરીને જાણ્યું, એટલો બધો બ્રહ્મ જ્ઞાની, બ્રહ્મને પામી લીધો, પણ આ બેયનું રૂપ તો કેવું છે કે હું એમાં લોભાઈ જાઉં છું. આ કેવું રૂપ છે? ત્રિભુવન સુંદર છે રૂપ, ત્રિભુવનને મોહિત કરનારું રૂપ છે. જનક વારંવાર આ બે દીકરાઓની સામું જોવે છે, નામ પૂછે છે કે આ કોણ છે મહારાજ? હે વિશ્વામિત્ર, મને કેમ આની પ્રત્યે એટલો બધો અનુરાગ થાય છે મહારાજ? મને એ તો બતાવો. कहु नाथ सुंदर દો बालक કહું નાથ સુંદર દો बालक મુનિ કુલ તિલક કી નૃપ કુલ पालक મુનિ કુલ તિલક કી નૃપ કુલ. આ મુનિકુળના તિલક છે કે પછી કોઈ રાજાના દીકરા છે? આજ મને એમ લાગે છે કે બ્રહ્મ અવતાર ધારણ કરીને મારી સામે આવ્યો હોય, મારું મન આકર્ષિત થાય છે. ब्रह्म जो निगम નીતિ કહી ગાવા, બ્રહ્મ જો નિગમ નીતિ કહી ગાવા. ब्रह्म जो निगम नीति कही गावा. ઉભય વેશ ધરી કી સોઈ આવા. ઉભય વેશ ધરી. दर की सोई आवा. મારું મન તો વૈરાગી છે મહારાજ, પણ આ બેયને જોઈને મને લાગે છે મારું મન આકર્ષિત થાય છે. ओ सहज विराग रूप मन मोरा. મારું મન વૈરાગી છે. सहज विराग રૂપ મન મોરા. ભાઈ થકી તજી ચંદ્ર ચકોરા. ભાઈ થકી તજી ચંદ્ર ચકોરા. મારું મન વૈરાગી છે, પણ ચંદ્રની સામે ચકોરને જેમ મુમન લાગી તુમના અને તુમન લાગી મુમ, એવી રીતે મારું મન છે એ આકર્ષિત થાય છે મહારાજ. કોણ છે આ? અમારા જેવા વિરક્તોને પણ જો આ ખેંચી લેતો હોય મહારાજ, તો એમાં શું નવાઈ છે? આ કોણ છે? આનો પરિચય આપો. અને ત્યારે વિશ્વામિત્રજી પરિચય આપે છે. જનક, रघुकुल मणि दशरथ के जाए. रघुकुल मणि दशरथ के जाए. मम हित लागी नरेश पठाए. मम हित लागी नरेश पठाए. આ રાજા દશરથના દીકરા છે. એકનું નામ રામ છે, એકનું નામ લક્ષ્મણ છે. મારા હિત માટે થઈ અને મોકલ્યા છે. મેં એને બલા અને અતિબલા નામની વિદ્યા શીખવાડી છે. મારા યજ્ઞનું બે દીકરાઓ રક્ષણ કરે છે. એટલે મહારાજ જનકને આવી વાત કરી વિશ્વામિત્રએ. એટલે જનક મહારાજને મીઠી ઈર્ષા છે. શું થઈ? કહે છે આનો બાપ તો રાજા દશરથ છે, એટલે હવે આનો બાપ તો બની શકાય એમ નથી. આ બે દીકરાનો ગુરુય વિશ્વામિત્ર ભેગો છે, એટલે હવે આનો ગુરુય બની શકાય એમ નથી. તો કહે છે હવે જો આ સ્વયંવર છે ને એમાં જો આને હાથે ધનુષ્ય તૂટી જાય તો આનો સસરો બની જવામાં મજા છે. કારણ બ્રહ્મની સાથે તો ગમે એ રીતે સંબંધ જોડવામાં જ મજા છે. ભગવાનને પ્રાર્થના કરે છે. ઉતારો આપ્યો વિશ્વામિત્રને, ભોજન કરાવ્યું, વિશ્રામ કરવા માટે ઉતારે મોકલ્યા. સાંજ પડવાની તૈયારી છે. બરાબર સાંભળજો કથા. અને રામ, લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઉતારા ઉપર વિશ્રામ કરે છે. રામ અને લક્ષ્મણ મહર્ષિના પગ દબાવે છે.
સાંજ પડવાની સંધ્યાનો સમય છે. રામના મનમાં ઈચ્છા તો છે જ કે જનકપુર આપણે જોઈએ, મજા આવે, બહુ મોટી નગરી છે. પણ રામ તો મર્યાદા પુરુષોત્તમ છે, એટલે કેય નહીં કે મારે જોવા જવું છે. એટલે વિશ્વામિત્રની પાસે રજા માગે છે કે મહારાજ આ લખનના મનમાં એક લાલસા છે. લખન હૃદય લાલસા વિશેષી જાય જનકપુર આવહી દે. જનક, રાજાની નગરી અમારે જોવા જવું છે. વિશ્વામિત્રને શંકા પડી કે આ બ્રહ્મ થોડો કઈ બગીચા જોવા નીકળે. પ્રભુ ભાઈ બહુરી મુનિ સકોચાઈ પ્રભુ ભય બહુરી મુનિ સકોચાઈ પ્રગટન કહી મનહી મુસ્કા. વિશ્વામિત્રને ખબર પડી ગઈ કે રામને જવું છે, પણ એ પ્રગટ રીતે નહીં કે લક્ષ્મણનું નામ દેશે. વિશ્વામિત્રએ રજા આપી. જો તમે, રામ અદબ વાળી અને રજા માંગે છે. અને આવતીકાલની પરમ દિવસે તમે જોજો, હા, કૃષ્ણ નંદજીની પાસે રજા માંગશે. બાબા, અમારે મથુરા જોવા જવું છે. બાબા કહેશે કે જોજે ભાઈ, ત્યાં કઈ ખરીદતો નહીં. તરત જ કૃષ્ણ જવાબ આપે, ખરીદવાનું નહીં તો શું લૂંટવાનું? રેવા દે ભાઈ, આપણે જોવા જ નથી જવું. અને તમે બરાબર જોયું હશે, કૃષ્ણ વાંકો ઉભો રહી તો જ સારો લાગે. એ ટટ્ટાર ઉભો હોય ને એની મૂર્તિ હોય તો આપણને ગમે નહીં. 3 જગ્યાએથી લલિત ત્રિભંગી થયો હોય તો જ સારો લાગે. અને રામ વાંકા ઉભા રહી તો ન સારા લાગે, એ સીધા જ ઉભા રહી તો સારા લાગે. એક પોતે જેવું જીવે એવો ધર્મ બની જાય છે, અને એક જેવો યુગ હોય એવો ધર્મ બજાવે છે. બાંકા પ્યારા છે. રામ અહીંયા તો ઠીક, પણ હમણાં બગીચામાં જશે તો માળીની પણ રજા લઈ છે. અમે તમારા બગીચામાં આવીએ, અમે ફૂલ તોડીએ. માળી રજા ન આપે તો બગીચામાંથી ફૂલ તોડાય નહીં. હા, રામ એટલો મર્યાદા પુરુષોત્તમ છે. અને રજા મળી, અને રજા મળી એટલે જનકપુર નગર જોવાની રજા મળી. બંને ભાઈઓએ પીળા વસ્ત્ર પહેર્યા છે, કમરમાં પીળા દુપટ્ટાથી બાથા બાંધ્યા છે, હાથમાં સુંદર ધનુષ બાણ છે, સુશોભિત ચંદનનો લેપ છે. શ્યામ અને ગૌરની જોડી આ જનકપુરની બજારમાં નીકળી છે. સિંહ જેવી ગરદન છે, વિશાળ ભુજાઓ છે, છાતી ઉપર ગજમુક્તાની માળા લટકે છે, લાલ કમળ જેવા નેત્ર છે, અને ત્રણેય તાપથી છોડાવનારા ચંદ્રમા જેવું જેનું મોઢું છે. નગરના લોકોને જાણે ધનનો ખજાનો હાથમાં આવી ગયો હોય એમ નગરના લોકો આજ રામ અને લક્ષ્મણને જોવા માટે નીકળ્યા છે. અરુણ નયન ઉર બાહુ વિશાલા નીલ જલ જતનુ શ્યામત માલા. અરુણ નયન ઉર બાહુ વિશાલા નીલ જલ જતનુ શ્યામત માલા. કટિપટ પીટ કસે બરુ બાથા રુચિર ચાપ સાયક દો હાથા. કટિપટ પીટ કસે બરુ બાથા રુચિર ચાપ સાયક દો હાથા. બે ભાઈઓ જાણે નીકળ્યા છે. જનકપુરના લોકો धाये धाम काम सब त्यागी रंग जन निधि लूटन लागी. धाम અને કામ છોડી પોતાના ઘર છોડી અને જનકપુરની બજારમાં બેહી રામ અને લક્ષ્મણને જોવા માટે ટોળે વળ્યા છે. કોઈની પાસે પરિચય નથી. આખા જનકપુરમાં એ જ ચર્ચા થાય છે કે કોણ છે આ શ્યામ અને ગૌરની જોડી. પણ તમે જો, જનકપુરની સ્ત્રીઓએ પેલો પરિચય મેળવી લીધો છે. સ્ત્રીઓ છે ને ઝરૂખામાં ઊભી છે ને પુરુષો નીચે ઊભા છે. પહેલો પરિચય તો એ સ્ત્રીઓએ મેળવ્યો કે આ અવધના બે રાજકુમારો છે. એકનું નામ રામ છે અને બીજાનું નામ લક્ષ્મણ છે. જે શ્યામ છે એ રામ છે અને જે ગોરો છે ને એ જ લક્ષ્મણ છે. તુલસીદાસજી કહે છે કે પુરુષો છે ને એ જ્ઞાન રૂપ છે. જ્ઞાનથી ઘડીકમાં ભગવાનનો પરિચય ન થાય, પણ સ્ત્રીઓ છે ને એ ભક્તિ રૂપ છે. એટલા માટે એને પહેલો પરિચય મેળવ્યો છે. અને આમે તમે જોજો, સ્ત્રીઓ પરિચય કરી જ લે. હા, સ્વભાવગત રીતે. ટ્રેનમાં ભેગા થયા હોય તો એ ઓળખાણ નીકળી જ જાય.
તમે ક્યાં ના? તો કે જસદણના. એમ? હા, જસદણની અમારા ઘરમાં ઘરઘંટી છે. એ લ્યો આઈ લ્યો. એક નાની એવી ઓળખાણમાંથી એટલા માટે સૌથી પહેલી ઓળખાણ નીકળી. અને પુરુષોએ પરિચય ન મેળવ્યો, સ્ત્રીઓએ પરિચય મેળવ્યો. પૂર્વ દિશામાં રામ ગયા, ધનુષ્ય યજ્ઞનો મંડપ જોયો, રાત્રે પાછા આવ્યા, વિશ્વામિત્રજીની સાથે વેદાંતની ચર્ચા કરી, પગ દબાવ્યા. સવાર પડ્યું છે. બીજા દિવસે ભગવાન વિશ્વામિત્ર પૂજાનો અર્ઘ્ય તૈયાર કરે છે. એના માટે પુષ્પની જરૂરિયાત છે. રામ લક્ષ્મણને કહ્યું છે તમે મારા માટે પૂજાના પુષ્પ લઈ આવી આપો. અને રામ અને લક્ષ્મણ આજ બગીચામાં પુષ્પ વાટિકામાં ફૂલ લેવા માટે જાય છે. સુંદર બગીચો છે, એક સરોવર છે ભીતરમાં, અને ત્યાં ભવાનીનું મંદિર છે. રામાયણમાં બે બગીચાનું વર્ણન છે. એક પુષ્પ વાટિકા છે જે જનકપુરીમાં આવેલી છે, અને એક અશોક વાટિકા છે જે લંકામાં આવેલી છે. એક ભોગીની નગરીમાં આવેલી છે. એમાં રામ પુષ્પ લેવા માટે નીકળ્યા છે. માળીની રજા લઈ અને ગયા છે અંદર. રજા સિવાય જવાય નહીં. મહામાનવી છે. બગીચાની અંદર ગયા, પુષ્પ તોડે છે. અને માળીઓ દોડતા દોડતા આવ્યા કે મહારાજ કાલે તમે નીકળ્યા, બહુ ભીડ હતી, અમારે તમારા દર્શન થયા નહીં. આજે તમે આવ્યા, સારું કર્યું, અમને દર્શન થઈ ગયા. રામચરિત માનસમાં તુલસીદાસજી લખે છે કે રામને જોઈ જોઈ અને જે કળીઓ ખીલી નહોતી એ પણ આજ ખીલી ગઈ છે. પક્ષીઓ ગુંજારો કરવા લાગ્યા છે. એવું પવિત્ર વાતાવરણ પુષ્પ વાટિકાનું બન્યું છે. રામ વિશ્વામિત્રજીના માટે ફૂલ તોડે છે. ફૂલ તોડતા રામના કપાળમાં પરસેવો થયો છે. એટલે લક્ષ્મણ છે ને એ પરસેવો લૂછે છે. રામ કે પણ ભલે ને રહ્યો, શું વાંધો છે? અરે લક્ષ્મણ કહે છે આજે કોઈક ફૂલ તોડવામાં પરસેવો જોઈ જશે તો એના મનમાં પ્રશ્ન થશે કે આ ફૂલ તોડવામાં જો આને પરસેવો થતો હોય તો આ ધનુષ્ય કેમ તોડી શકશે? હા, એટલા માટે રામ હવે જો દર્શનાર્થી આવે છે, તું ઠાકોર છો, હવે હું તને સજાવું છું. અને એ જ સમયે પ્રસંગ સાંભળજો. એ જ સમયે માં સીતાની માતાએ કીધું કે જા બેટા, આપણા કુળની પરંપરા છે, કાલે તારો સ્વયંવર છે, અને તું જા માં ભવાનીના મંદિરે જઈ અને ભવાનીની સ્તુતિ કરવા માટે જા. સરોવરમાં સ્નાન કરજે બેટા, માં ભવાનીને પુષ્પ અર્પણ કરજે, એની પાસેથી આશીર્વાદ માગી અને પાછી ફરજે. એ રામ અને લક્ષ્મણ બગીચામાં છે. એ જ સમયે સીતાનો બગીચામાં પ્રવેશ થાય છે. तेहि अवसर सीता तह आई, तेहि अवसर सीता तह आई, गिरिजा पूजन जननी पठाई, गिरिजा पूजन जननी पठाई, संग सखी सब सुभग शयानी, संग सखी सब सुभग शयानी, गावहि गीत मनोहर बानी, गावहि गीत मनोहर बानी. બધી સખીઓ ફરતી ટોળે વળી અને મનોહર ગીત ગાય. વચ્ચે દુલ્હન છે, સીતાજી છે, એને લઈ અને આવે છે. કુંવારી કન્યા છે જનકપુરીની, કાલ સવારે કોઈની પત્ની બની જવાની છે, એને લઈને આવે છે. અને ત્યારે એક સખીએ રામ અને લક્ષ્મણને જોયા. સખી સીતાને કહે છે, સીતા શું? देखन बाग कुंवर दो आए, देखन बाग कुंवर दो आए, बय किशोर सब भांति सुहाए, बय किशोर सब भांति सुहाए. હાલ સીતા, સરોવરમાં પછી સ્નાન કરજે, માતાજીની પૂજા પછી કરજે. અત્યારે પરમ બ્રહ્મ પરમાત્મા જેવો રામ અને લખનની જોડી આ પુષ્પ વાટિકામાં છે, એના દર્શન કરી લે. અને સખીએ દોડતા દોડતા ખબર આપ્યા છે. સંતની સભામાં આપણે જઈએ ને ત્યારે રામના દર્શન તો થાય છે, પણ કોઈ સખી જેવો સદગુરુ બતાવે. સીતા, તું આટલી બધી પ્રેમ વિભોર કેમ બની ગઈ છે? બાગ જોવા અવધના બે રાજકુમારો આવ્યા છે. શ્યામ અને ગૌરની જોડી આવી છે.
ત્યારે સીતાજી કહે છે સખી તારો તો શ્વાસ હેઠો બેહાડ, તારો શ્વાસ ઊંચો ચડી ગયો, તે એવું શું જોયું? કહે છે સખી તારી સામે વર્ણન શક્ય નથી સીતા. શું કામ? કારણ કે મારી આંખે એને જોયો છે, મારી આંખને જીભ નથી, નહીતર તો મારી આંખ એનું વર્ણન કરે અને મારી જીભે એને જોયો નથી સીતા. એવો રાજકુમાર છે. હાલ એ સખીએ સીતાનો હાથ પકડી અને લઈ ગયા છે. બગીચામાં પ્રવેશ કરાવ્યો, સ્નાન કરાવ્યો. માં ભવાનીની પૂજા કરવાને બદલે સીધા જ રામના દર્શન કરવા માટે સખી લઈ ગઈ છે. સીતાજી ચારેય બાજુ જોતા જોતા જાય છે. પગમાં પહેરેલા ઝાંઝરનો અવાજ આવે છે. રામ પણ સ્તબ્ધ બન્યા છે. લખન આ શું કરે છે? કહે છે મહારાજ તમે ઠાકોર છો, હું તમારો પૂજારી છું, દર્શનાર્થી દર્શન કરવા આવે છે, હવે તમને મારે શણગારવા તો પડે જ, એટલા માટે શણગારું છું. અને સખી દોડતી આવી છે. જાસુ અલૌકિક શોભા, જાસુ વિલૌકી અલૌકિક શોભા. પણ એની શોભાનું વર્ણન કેવી રીતે શક્ય બને? રઘુવંશીઓનું સહજ પવિત્ર મન છે, કોઈ દી ખોટા રસ્તે જાય નહીં, એવો સુંદર મનનો માનવી ત્યાં ઉભો છે. લખન શું કરે છે બધું, પણ લખન કાંઈ કરતા નથી. કહે છે મહારાજ તમે જુઓ હમણાં જે ખેલ થાય. અને સતી સીતાને પકડી અને એની સખી આવી છે, પણ જ્યાં લતા મંડપનો પડદો હટ્યો અને રામ અને લક્ષ્મણ બે ભાઈ ઉભા છે ને એની સામે સીતાની જ્યાં નજર ગઈ, પણ રામની સામે નજરથી નજર મળી ગઈ. કબીર સાહેબ તો કહે છે નજર ને નજર સે મુલાકાત કર લી, રહે દોનો ખામોશ ઓર બાત કર લી. બે હામા હાવ મૂંગા ઉભા છે પણ વાત કરી લીધી. ये लिखा लिखी की बात नहीं, ये तो देखा देखी की बात. दुल्हा दुल्हन मिल गए પછી ફીકી પડી બારાત. બે હામા મળી ગયા, એકબીજાની હામું જોયું છે, પણ જાણે જળ ને માછલીને સંબંધ હોય એવો સંબંધ છે. પાણીમાં મીઠું ઓગળી જાય પછી કેમ નીકળે નહીં, તલની અંદર જેમ તેલ રહેલું હોય, લાકડાની અંદર જેમ આગ રહેલી હોય, એવો સીતારામને સંબંધ છે. હામું હામું જોયું, આંખ ભરી ભરી અને સીતાએ જોયા, પણ એવી નજર મળી કે સીતાએ આંખો બંધ કરી લીધી. સખી કહે છે એલી જો તો ખરી, આ અવધનો રાજકુમાર છે. સીતા કહે છે સતી હે સખી, એકવાર જેણે પોતાની આંખથી રામનું દર્શન કરી લીધું ને, એને પછી આ જગતમાં જોવા જેવું બીજું કાંઈ બાકી રહેતું નથી. હામા હામા મળ્યા છે. સીતા આંખ ખોલતા નથી, રૂપમાં ડૂબ્યા છે. અને રામ છે એ પણ રૂપ મોહિનીમાં ડૂબ્યા છે. થોડી વાર ઉભા રહ્યા, હામે હામે નજર મળી ગઈ અને પછી સીતાજીએ ઘર તરફ પગલા માંડ્યા છે. ભવાનીના મંદિરમાં દર્શન કરવાના બાકી છે. જાય છે ભવાનીના મંદિર તરફ, પણ મૃગલાને બાને, પતંગિયાને બાને વળી વળી અને રામ હામું જોવે છે. અને રામ પણ ઊંચા નીચા થઈ થઈ અને સીતાને જોવે છે. આવું સુંદર વર્ણન થયું પુષ્પ વાટિકામાં. રામ અને લક્ષ્મણ તો પુષ્પ લઈને નીકળ્યા છે. આ બાજુ સતી સીતા ભવાનીના મંદિરમાં જાય છે અને ભવાનીનું પૂજન કરે છે. હે માં, જય જય ગિરિવર રાજ કિશોરી, જય જય ગિરિવર રાજ કિશોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય મહેશ મુખ ચંદ્ર ચકોરી, જય ગજ બદન ષડાનન માતા, જય જગ બદન ચડાનન માતા, જગત જનની દામિની કૃતિ ગાતા, નહીં તવ આદિ મધ્ય અવસાના, અમિત પ્રભાવસુ વેદ ન જાને. મંત્રમ નો યંત્રમ તદપિ ચ ન જાને સ્તુતિ કથા, ન ચાહવાનમ ધ્યાનમ તદપિ ચ ન જાને વિલપનમ, પરમ જાને માતસ તદનુ શરણમ ક્લેશ હરણમ, પુત્રો જાયેત ક્વચિદપિ કુમાતા ન ભવતી. માં ભવાનીનું સ્મરણ કર્યું છે. ભવાનીની મૂર્તિ આજે હસ્તી દેખાણી છે. ભવાનીની મૂર્તિના હાથમાંથી એક પુષ્પ પડ્યું, માં સીતાના ખોળામાં પડ્યું.
જાણે વરદાન આપતી હોય કે હે સીતા, તે જે મનમાં કલ્પના કરી છે એ સાવરો રાજકુમાર તને મળવાનો છે. અને તુલસીદાસજીએ તો લખ્યું કે ભવાનીએ કેવા આશીર્વાદ આપ્યા છે. મન જાસી રાજે હું મિલાઈ સોબર સહજ સુંદર સાવરો, સહજ સુંદર સાવરો, નિધાન સુજાન શીલ સ્નેહત જાનક રાવરો. यही भांति गवनीय शीस सुनिसिय सहित सिय हर्षि अली. तुलसी भवानी पूजी पुनि पुनि मुदित मन मंदिर चली. હે સીતા, તારા મનમાં જે રાજકુમાર છે તને મળશે એવા ભવાનીએ વરદાન આપ્યા છે. સીતાનું ડાબું અંગ ફરકવા લાગ્યું છે. સીતા નીકળી છે. આપના મનમાં એમ પ્રશ્ન થાય કે ભવાનીની મૂર્તિ શું બોલે, ડોલે? ડોલે ખરી? ભવાનીની મૂર્તિ બોલે ખરી? તુલસીદાસજી તો કહે છે હા, ભવાનીની મૂર્તિ બોલે છે. તો આપણને એમ થાય આપણી હારે કેમ બોલતી નથી? ભવાનીની મૂર્તિ સીતાજીની સામે બોલે, એની સામે ડોલે, એનું ડાબું અંગ ફરકે, તો આપણી સામે કેમ બોલતી નથી? એટલે સંતો તો એમ કહે છે કે તમારી હારે તમારા પાડોશી બોલતા નથી, તો મૂર્તિ કેમ બોલે? હા, મૂર્તિને બોલાવવી હોય તો પેલું તો આ કામ કરવા જેવું છે કે આપણો હગો ભાઈ ન બોલતો હોય તો એને બોલતો કરાય, પાડોશી ન બોલતા હોય તો એને બોલતા કરાય, પછી મૂર્તિ બોલે ને. ના તો જગત જનની છે સાહેબ. ચારે ચાર યુગમાં અવતાર ધારણ કરીને માં સીતાને વરદાન આપનારી મહામાયા છે, બ્રહ્માંડ ભાંડોદરી છે, અને એ જગદંબાની સ્તુતિ કરી છે. સૌરાષ્ટ્રમાં તો તમને ખબર છે, એક ગરબો લેવામાં આવે, એને 9 છિદ્ર પાડવામાં આવે, એની અંદર એક દીવો મૂકવામાં આવે કે હે માં, આ જે 9 છિદ્ર છે એ જ મારા શરીરના 9 દ્વાર છે, અને ભીતરમાં જે દીવો મૂક્યો છે એ જ મારો આત્મા છે. હે માં, આ મારા જીવનની નવી નવી રાત્રિઓ શરૂ કરી દે. મારા 9 દ્વારને બંધ કરી અને 10મો દ્વાર ખોલી અને મને તારા જ્યોતનું, તારા દીપકનું મને દર્શન કરાવી દે. સાચી રે મારી સતરે ભવાની માં, અંબા ભવાની માં, હું તો તારી સેવા કરીશ મૈયાલા. આપણો ગરબો બીજે ક્યાંય નથી, તમે જુઓ. હા, ગરબો આપણો જ. ગરબો શબ્દ શેના ઉપરથી આવ્યો? ગર્ભદ્વીપ. હા, આના ગર્ભમાં જે દીવો છે એ દીવો એ જ આત્મા રૂપી દીવો છે, એના ઉપરથી આવ્યો છે. એટલા માટે માડી તને ચારે તે જુગમાં જાણી હો માં, જ્યાં જો ત્યાં જો